નમસ્કાર મિત્રો, હું દર્શનાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બસ હવે થોડાક જ સમય બાદ ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જશે. ચૈત્ર નવરાત્ર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. હવે ચૈત્ર નવરાત્ર શરૂ થશે એના થોડા સમય પહેલા આપણે ઘણી બધી કાળજી લેવાની ખૂબ જરૂરી છે. તો આ વર્ષે નવરાત્રિની શરૂઆત અને તેના પ્રથમ 3 દિવસમાં પંચંગ આવી રહ્યા છે. હવે આ દિવસોમાં ધાર્મિક કાર્યો સિવાય અન્ય શુભ કાર્યો જેમ કે વાહન ખરીદવું, નવો વ્યવસાય શરૂ કરવો, ગૃહ પ્રવેશ કરવું, લગ્ન, મુંડન આવી વિધિઓને ટાળવી જોઈએ. હવે જ્યોતિષશાસ્ત્ર મુજબ પંચકમાં કરાયેલા આવા કાર્યોમાં અવરોધ આવી શકે છે. તો આવો જાણીએ કે નવરાત્રી પૂજાની વિશિષ્ટતા શું છે. તો નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભક્તો વ્રત રાખે છે, પૂજા અર્ચના કરે છે, ભજન કીર્તન કથા પાઠ કરે છે. આ દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિથી કરાયેલી પૂજાથી જીવનમાં માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. હવે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ તહેવાર આપણે ગણી શકીએ. હવે પંચક હોવાથી આપણે જો નવરાત્રી દરમિયાન ઘટ સ્થાપના કરવાના હોઈએ તો એના સમય, એના પંચાંગનો પણ ધ્યાન રાખવું જોઈએ. જો આપણે યોગ્ય સમય ઉપર સ્થાપના કરીએ, યોગ્ય દિશામાં સ્થાપના કરીએ અથવા પૂજા કરીએ તો સંપૂર્ણ રીતે શુભ માનવામાં આવે છે. હવે આ વર્ષની જે નવરાત્રી છે એ દરમિયાન પંચકનો સમય પણ રહેશે. હવે પંચક 16 માર્ચ 2026ની સાંજે 6:14 પર શરૂ થાય 21 માર્ચ 2026 સુધી રહેવાનું છે. હવે પંચક દરમિયાન જ્યોતિષશાસ્ત્ર મુજબ નવા કામ કરવા, શરૂ કરવા, ખાસ કરી આર્થિક અને સામાજિક નિર્ણય લેતી સમયે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. હવે સામાન્ય રીતે આ સમયમાં વાહન ખરીદવું અથવા નવો વ્યવસાયને શરૂ કરવો એને ટાળવું જ જોઈએ. હવે એ સિવાય ગૃહ પ્રવેશ હોય અથવા લગ્ન જેવી યોજનાઓ પણ હોય તો એને ટાળવી પણ શુભ મનાય છે. પંચક દરમિયાન કરાયેલા કામોમાં અવરોધ ઊભો થાય અથવા તો અપેક્ષિત પરિણામ નથી મળતા. હવે નવરાત્રી જેવી નિશ્ચિત તારીખ ધરાવતા ધાર્મિક કાર્યોમાં પ્રભાવ પંચકનો માનવામાં નથી આવતો. તેથી નવરાત્રિના પહેલા જ દિવસે સ્થાપના કરવી સંપૂર્ણ રીતે શુભ માનવામાં આવે છે અને શાસ્ત્ર સંગત પણ માનવામાં આવે છે. હવે આ દિવસે કરવામાં આવેલી પૂજા અર્ચના અને વ્રતથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાગ્યમાં વધારો થાય છે. તો દર્શક મિત્રો, ચૈત્ર નવરાત્રિના પહેલા 3 દિવસે પંચક બેસ્યું છે અને આ દિવસોમાં શુભ કાર્યો કરવા ટાળવા જોઈએ, નહીં તો બની શકે કે આપણને કોઈ હાનિ પહોંચી શકે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.